સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો મેથ્સ બાય કાકા સર ચેનલમાં. ધોરણ 4ના સ્વઅધ્યયનમાં ભાગ 3ની અંદર આપણે અગાઉ 2 વિડીયો મૂક્યા છે, તમે જોયા હશે. ચાલો આજે આપણે સ્વઅધ્યયનમાં ભાગ 3ની અંદર ધોરણ 4માં બદલાતા કુટુંબો ચેપ્ટર 9 વિશે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, તમે સૌપ્રથમ બદલાતા કુટુંબો એનો અભ્યાસ કરો. તમારી જાતે જ સ્વઅધ્યયન પોથીમાં પ્રશ્નોના જવાબો લખો અને પછી એની ચકાસણી કરવા માટે આ વિડીયો જોવાનો છે, એ ખાસ સૂચના છે. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે કુટુંબ વૃક્ષ દોરો. તો મિત્રો, અહીંયા તમારે આ રીતે કુટુંબ વૃક્ષ દોરવાનું છે, તમને ફાવે એ રીતે. એમાં મારું કુટુંબ એ તમારે વૃક્ષ દોરવા માટે તમારા કુટુંબની અંદર કોણ કોણ છે એ તમારે વિચારવાનું છે. પછી દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા, ભાઈ બહેન, હું, તમે પોતે, એ રીતે આ દર્શાવવાનું છે. ત્યાર પછી તમારા મિત્રના કુટુંબનું વૃક્ષ દોરો. તો તમારા મિત્રને સાથે વાર્તાલાપ કરો, એને પૂછો એના કુટુંબમાં કોણ કોણ છે. તો એના કુટુંબમાં દાદા, ભાઈ, બીજો ભાઈ, બહેન, મમ્મી પપ્પા, મિત્ર. તમારો મિત્ર એ અહીંયા આ રીતે લખ્યું છે, તો આ મિત્રનું કુટુંબ થયું. મિત્રો, આ બંને કુટુંબનો વૃક્ષ દોરવાનું કેવી રીતે તમને આવડ્યું હશે. હવે આપણે આ બંને કુટુંબો જે દોર્યા છે વૃક્ષમાં, એનો તફાવત દર્શાવવો હોય તો તમે જોશો તો મારું કુટુંબ એમાં આપણે 8 સભ્યો છે, મિત્રના કુટુંબમાં 6 સભ્યો છે. કુટુંબમાં દાદા દાદી છે, મિત્રના કુટુંબમાં દાદી નથી. મારા કુટુંબની અંદર કાકા છે અને મિત્રના કુટુંબમાં કાકા નથી. આ એનો તફાવત છે. ત્યાર પછી પ્રશ્ન 2, એમાં કોષ્ટક છે, એમાં વિગતો પૂરવી છે. અહીંયા વિગતો આપી છે એ પ્રમાણે તમારા કુટુંબની અને તમારા મામાનું કુટુંબ અને તમારી માસીનું કુટુંબ, એની વિગતો આપવાની છે. તો કુટુંબમાં તમે ક્યાં રહો છો? બાલાસિનોર. તમારા મામાનું કુટુંબ આણંદમાં, તમારા માસીનું કુટુંબ ગોધરા. આ મારા પ્રમાણે મેં લખ્યું છે. તમારે તમારું કુટુંબ ક્યાં રહે છે એ લખવાનું છે, મામાનું કુટુંબ ક્યાં રહે છે એ લખવાનું છે અને માસીનું કુટુંબ લખવાનું છે. એટલે તમારે તમારી વિગતોની માહિતી મેળવી અને કોષ્ટકમાં પૂરવાની છે. છેલ્લા કેટલા વર્ષોથી ત્યાં રહે છે? તો 22 વર્ષથી, મામા 12 વર્ષથી, માસી 4 વર્ષથી. 10 વર્ષ પહેલાં તે કુટુંબ ક્યાં રહેતું હતું એની વિગતો આપવાની છે. આજે કુટુંબની અંદર કેટલા સભ્યો છે? તો તમારે જે હોય એ સભ્યો લખવાના છે. 10 વર્ષ પહેલાં કુટુંબમાં કેટલા સભ્યો હતા એ તમારે અહીંયા લખવાનું છે. કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં ફેરફાર થવાના કારણો શું? તો કુટુંબની અંદર ફેરફાર થવાના કારણોમાં બાળકનો જન્મ થાય, મૃત્યુ થાય, એવા કોઈ કારણો જે હોય એ તમારે લખવાના છે. તમે આ બધા પરિવારોમાં થયેલ ફેરફાર વિશે શું અનુભવ છે? તો બાળકનો જન્મ થાય તો સારું લાગે, મૃત્યુ થાય તો આપણને ન ગમે. એ વિગત તમારે અહીંયા આપવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર બીજા ગામ કે શહેરમાંથી તમારી શાળામાં આવીને ભણતા વિદ્યાર્થીઓ વિશે લખો. દાખલા તરીકે તમારી શાળામાં રોહન નામનો બાળક છે, એ ક્યાંથી આવ્યો, એ શા માટે આવ્યો, શું મુશ્કેલી પડી, માતા પિતા ક્યાં રહે છે અને માતા પિતા કયો વ્યવસાય કરે છે, એ તમારા મિત્રને પૂછીને અહીંયા વિગતો લખવાની છે. એવી રીતે બીજા વિદ્યાર્થીની પણ વિગતો એ રીતે લખવાની છે. ત્રીજો વિદ્યાર્થી છે એની પણ વિગત લખવાની છે. તો આ પ્રમાણે તમારે મિત્રને પૂછીને તમારી શાળામાં જે નવો બાળક આવ્યો હોય એની વિગતો પૂછીને લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4ની અંદર જુદી જુદી પરિસ્થિતિ આપેલી છે અને કુટુંબમાં શું ફેરફાર થશે તે જણાવો. કમલેશના લગ્ન મીના સાથે થતાં કમલેશના કુટુંબમાં થતો ફેરફાર. તો લગ્ન થાય તો એક વ્યક્તિ આવે તો કુટુંબમાં એક સભ્ય વધે. મહેન્દ્રના લગ્ન સીતા સાથે થતાં સીતાના પરિવારમાં શું ફેરફાર થયો? તો સીતાના પરિવારની અંદર એક વ્યક્તિનો ઘટાડો થશે. સ્નેહા અને દિલીપના ઘરે પલકનો જન્મ થતાં તેના પરિવારમાં શું ફેરફાર થયો? તો જન્મ થાય તો એક સભ્યનો વધારો થશે. તો આ રીતે તમારે સમજીને જવાબ લખવાના છે તમારી ભાષામાં. પ્રશ્નોના જવાબ આપો.
એક વિદ્યાર્થીને શાળા બદલવાની થાય તો શું મુશ્કેલી પડે? તો તમારે વિચારવાનું કે શું શું મુશ્કેલીઓ આપણને પડે. તો સામાન્ય રીતે નવા મિત્રો બનાવવા પડે, એ મુશ્કેલી થાય. શાળામાં આવવા જવા માટેની મુશ્કેલી થાય. શાળાના શિક્ષકો નવા હોવાથી વાર્તાલાપ કરતાં આપણને બીક લાગે. તો આ બધી વસ્તુ આપણને મુશ્કેલીમાં અનુભવાય છે. તમારે તમારી મુશ્કેલીઓ જે હોય એ પ્રમાણે જવાબ લખવાનો છે. કુટુંબમાં ફેરફાર કેમ થતા હશે? તો કુટુંબમાં ફેરફાર થાય, લગ્ન થાય તો બી કુટુંબમાં ફેરફાર થાય, કુટુંબમાં મરણ થાય તો પણ ફેરફાર થાય, નોકરીમાં બદલી થાય તો પણ ઘરના સભ્યોમાં ફેરફાર થાય. છેલ્લા 5 વર્ષમાં તમારા કુટુંબમાં કયા કયા ફેરફાર થયેલ છે? તો તમારા કુટુંબની અંદર છેલ્લા 5 વર્ષમાં શું ફેરફાર થયા તમે વિચારો. તથા નમૂનાપ્રદ છે સમજવા માટે કે છેલ્લા 5 વર્ષમાં કુટુંબમાં દાદાનું અવસાન થયું એટલે સભ્યમાં એકનો ઘટાડો થયો. એવું કોઈ પણ ઘટના હોય તો તમે તમારી ભાષામાં લખી શકશો. ત્યાર પછી પ્રશ્ન 4, નોકરીને કારણે કોઈની બદલી થાય તો તેના પરિવારને શું મુશ્કેલી પડે? તો નોકરીમાં બદલી થાય તો શું મુશ્કેલી પડે? તો એક તો મકાન શોધવું પડે, નવી શાળામાં જવાની અને ભણવાની થોડીક મુશ્કેલી અનુભવાય, નવા સ્થળે રહેવાના કારણે પરિચયની પણ મુશ્કેલી હોય. આ સિવાય પણ જે મુશ્કેલી હોય એ તમે તમારી મૌલિક ભાષામાં લખી શકો છો. પ્રશ્ન નંબર 5 શું છે? તમારા પરિવારના કોઈ સભ્ય તમારાથી થોડા સમય માટે દૂર જાય તો તમને કેવો અનુભવ થાય? તો કોઈ વ્યક્તિ આપણા ઘરનો દૂર જાય થોડા સમય માટે તો આપણને શું અનુભવાય એ આપણી જાતે વિચારીને લખવાનું છે. તો આપણને એકલતા લાગે, સતત એમની યાદ આવે, ફોન પર વાત કરવાનું મન થાય, આ બધી બાબતો લખી શકાય. ત્યાર પછી 6થો પ્રશ્ન છે, છેલ્લા 10 વર્ષમાં તમારા અને તમારા મામાના કુટુંબમાં આવેલો ફેરફાર જણાવો. તો તમારા મામાના કુટુંબમાં ફેરફાર થયો હોય તમે વિચારો, તપાસ કરો, પૂછપરછ કરો તો તમને જાણવા મળશે કે અમારા કુટુંબમાં કાકાના લગ્ન થવાથી એક સભ્યનો વધારો થયો. બધાને આવું જ જવાબ હોય એવું જરૂરી નથી. જેને જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે જવાબ લખવાનો છે. મામાના કુટુંબમાં માસીના લગ્ન થવાથી એક સભ્યનો ઘટાડો થયો. આ રીતે આપણે આપણો વિગત જે હોય એ આપણે લખવાની છે. પ્રશ્ન નંબર 6, ખરું ખોટું લખો. તો અહીંયા તમે વાંચીને તમે વિચારીને અહીંયા ખરા ખોટાનો જવાબ આપવાનો પ્રયત્ન કરશો તો તમને આવડશે. આગળ પ્રશ્ન નંબર 7 શું કહે છે? ખોટો શબ્દ ચેકી નાખો અને પછી અહીંયા તમારે સાચું વાક્ય જે આવતું હોય એ પ્રમાણે જવાબ લખવાનો છે. તો મિત્રો એ વાક્ય વાંચો અને પછી વિચારો કે શું જવાબ હોઈ શકે. તો એ પણ તમે વિચારશો તો તમે એનો જવાબ આસાનીથી આપી શકશો. દાખલા તરીકે આદિત્યના લગ્ન થતાં તેના પરિવારમાં સભ્યોની સંખ્યા વધશે કે ઘટશે? તો લગ્ન થાય તો શું થાય? સભ્ય આવે એટલે સભ્યમાં વધારો થશે. એ રીતે વિચારીને તમારે આના જવાબો લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન 8 જે છે એની અંદર જોઈએ તો હિના અને હરેશના લગ્ન થતાં તેના પરિવારમાં શું ફેરફાર થશે? તો એની સંખ્યામાં વધારો એ અને બી બંને થશે. કે હિના અને પરેશના લગ્ન થતાં તેમના પરિવારમાં શું થશે? તો હિનાનું છોકરી લગ્ન કરે તો જાય અને હરેશના લગ્ન થતાં તેના પરિવારમાં શું ફેરફાર થશે? તો એ સંખ્યામાં વધઘટ થાય એ બંને બનશે. એટલે વિકલ્પ સી આપણે લખી શકીએ છીએ. તમારે વિચારવાનું છે અને પછી જવાબ આપવાનો છે. પ્રશ્ન 2 જે છે, નેહા અને મનીષના ઘરે બાળકનો જન્મ થતાં તેના પરિવારમાં શું ફેરફાર થશે? તો બાળકનો જન્મ થાય તો પરિવારમાં સભ્યોની સંખ્યા વધે એટલે બી જવાબ આવશે. તે જ રીતે પ્રશ્ન 3 છે, કઈ પરિસ્થિતિમાં તમારા પરિવારના સભ્યોની સંખ્યા વધશે? તો પરિવારમાં સભ્યોની સંખ્યા વધે તો જન્મ થવાથી પણ વધે, લગ્ન થવાથી પણ થઈ શકે. એટલે બંને વિકલ્પોમાં એ પરિસ્થિતિ બને છે. એટલે ડીમાં એ અને બી બંને છે એ રીતે જવાબ આપણે ડી આપવાનો છે. તો મિત્રો આ કુટુંબની વિગતોની જે માહિતી છે એને તમારે વિચારવાની છે મૌલિક રીતે અને તમારે પરિસ્થિતિ પ્રમાણે જવાબ આપવાનો છે. અહીંયા ચિત્રનું અવલોકન કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો મિત્રો અહીંયા આ ચિત્ર તમે જુઓ તો લગ્નનું છે. અહીંયા તમે એક ચિત્ર જુઓ તો એ ચિત્રની અંદર તમને દવાખાનામાં કોઈ વ્યક્તિ છે એ રીતે ધ્યાનથી ચિત્રને જુઓ. પછી શું થશે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચિત્ર 1 અને ચિત્ર 2 બંનેમાં પરિવારોની સંખ્યા વધશે. તો અહીંયા બી લગ્ન થવાથી પરિવારની સંખ્યા વધે છે
અને અહીંયા બાળકનો જન્મ થયો છે, તમે ધ્યાનથી જોશો તો પણ પરિવારની સંખ્યા વધે છે, તો સી એનો વિકલ્પ થશે. ત્યાર પછી પ્રશ્ન 5ની અંદર શું છે? હિતેન દૂર શહેરની હોસ્ટેલમાં ભણવા જાય છે, તો તેના કુટુંબમાં શું ફેરફાર થશે? તો દૂર શહેરમાં ભણવા જાય તો એ બાળક ઘરમાં ઓછું થાય, સંખ્યામાં ઘટાડો થશે. અને સી વિકલ્પ જે છે એ પણ આપણે લખી શકીએ માત્ર 2. આ રીતે આપણે એનો જવાબ આપી શકીએ છીએ. પ્રશ્ન 9 જે છે, તો તમારા ઘરે લગ્ન હતા ત્યારે કોણે કેવા કપડાં પહેર્યા હતા? તો તમે એ પરિસ્થિતિ યાદ કરો કે ભાઈ વર છે એમણે શું પહેરેલું, જે વધુ છે એણે શું પહેરેલું, પિતાએ શું પહેરેલું, માતાએ, તમે શું પહેર્યું હતું, તમારા ભાઈ બહેને શું પહેર્યું હતું. એ રીતે જે તમે કપડાં પહેર્યા હોય એ વિગતો લખવાની છે. સામાન્ય રીતે વર હોય તો સૂટ, શેરવાની, સાદી જોડો, સાફો આવા ડ્રેસ પહેરતા હોય. તો તમારે અહીંયા વિચારીને જવાબો આપવાના છે. તો મિત્રો, આ પ્રમાણે આપણે આ પ્રકરણના પ્રશ્નોના જવાબો સમજ્યા. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગણિત શીખવા માટે મેથ્સ બાય કાકા સર ચેનલમાં તમે ગણિત શીખી શકો છો, અને વૈદિક ગણિતના પણ વિડીયો મૂક્યા છે, તમે જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.